હર હર મહાદેવ મિત્રો, આજે મેં આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવના મંદિરે, જે ભુજમાં આવેલું છે. એક રમણીય સ્થળ અને મહાદેવનું સરસ મજાનું મંદિર. ચલો આપણે હવે દર્શન કરીએ મહાદેવના. મિત્રો, આ છે મંદિરનું પ્રવેશ દ્વાર અને જેવા એન્ટર થઈને એટલે શરૂઆતમાં જ બાળકો માટેનું મિની ગાર્ડન આવેલું છે. અને મારી પાછળ તમે જે બોર્ડ જોઈ રહ્યા છો ને, એ તમારા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે કે ભાઈ ભુજમાં કેટલા કિલોમીટરે કઈ જગ્યા કઈ દિશામાં આવેલી છે એ બતાવવામાં આવેલું છે. કે ભાઈ ભુજથી ઉત્તર તરફ કયા કયા સ્થળ છે, દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ કયા કયા સ્થળ આવેલા છે અને કેટલા કિલોમીટર આવેલા છે એની તમામ માહિતી આ બોર્ડમાં આપેલી છે. અને મિત્રો, દાતાશ્રીઓ પોતાના દિલથી આંકણે દાન આપ્યું છે. પહેલો જ દાન છે 1,11,11,111 રૂપિયાનું. ને જેટલી પણ તકતી જોઈ રહ્યા તો દાતાશ્રીઓ પોતાના પવિત્ર ભાવથી અને શ્રદ્ધાથી આ મંદિર માટે ફાળો આપેલો છે. અને આ મંદિર ભુજના લોકોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને શિવ ભક્તો માટે તો આ જગ્યા છે એક અલગ જ અનુભવ પૂરું પાડે છે. અને મંદિરની શાંતિ અને એન્વાયરમેન્ટ છે એ તો તમને એક અલગ જ એનર્જી આપે છે. અને મિત્રો, આ રહ્યું મંદિરનો શિવલિંગ અને મંદિરની કોતરણી પણ જબરદસ્ત કરવામાં આવી છે. અને વચ્ચે જે ઝુમર લગાવવામાં આવી છે ને મિત્રો, એ તો તમારા મનને મોહી લેશે. અને જો તમે રાતના આવશો તો તમને મિત્રો અહીંયા લાઇટિંગ શો પણ જોવા મળશે. અને આ જે પોઈન્ટ જોઈ રહ્યા છો એ લાઇટિંગના જ છે. અને મહાદેવના મંદિરની બાજુમાં જે નીચે તરફ જે રસ્તો જઈ રહ્યો છે એ સપ્તઋષિના મંદિરનો રસ્તો છે, એટલે અહીંયા પણ દર્શન કરજો. એમાં પથ્થર પણ ખૂબ જ મસ્ત મજાના આવેલા છે. આવા પથ્થરો છે ને ભાગ્યે જ બીજી ક્યાં જોવા મળે છે, કચ્છમાં ખાસ કરીને જોવા મળે છે. અને વરસાદમાં તો અહીંયા કને મજા પડી જતી હશે. એ પાણી રડતો નીચે આવતો હશે અને શું પ્રકૃતિ સોળે કડાય ખીલેલી હશે. અને આ રહ્યું સપ્તઋષિનું મંદિર, જે આપણા 7 મહર્ષિઓ જે એમની અહીંયા મૂર્તિ છે. મહર્ષિ અત્રિ, મહર્ષિ ભારદ્વાજ, મહર્ષિ કશ્યપ, મહર્ષિ જમદગ્નિ, મહર્ષિ ગૌતમ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ વશિષ્ઠ અને અરુંધતી માતાજીની. અને જો તમે દૂરથી આવતા હો તો ભૂતનાથ અતિથિ ભવન પણ છે. એટલે મિત્રો, તમે ધોરડો જતા હો તો તમારા માટે રોકાવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. જો રૂમ અવેલેબલ હશે તો તમને આપી દેશે. મુખ્ય ઓફિસ છે અને આ બધા રૂમ છે. મિત્રો, કોન્ટેક્ટ નંબર લાસ્ટમાં આપી દઉં છું. મિની બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો. હર હર મહાદેવ.